મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પરિવારના વિશે જે બે શબ્દો કહું તે તમે ધ્યાનથી સાંભળજો. સૌથી મહત્વના મુદ્દા ઉપર વાત કરીએ તો આપણે સરદાર પટેલને યાદ કરવા પડે. સરદાર પટેલ એવું કહેતા, ઘરની વાત ઘરમાં રાખો, ઘરની વાત ઘરમાં રાખો ને સાચું કહેવાની હિંમત રાખો, અને કાળજું સિંહનું રાખો. કાળજું સિંહનું રાખવા માટે આપણને તાકાતથી કામ કરવું પડે. કાળજું સિંહનું રાખવા માટે આપણને શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ ત્રણેય મુદ્દા આપણા પરિવારમાં લાવવા પડે. શેરિંગનો મતલબ થાય છે રોજ સાંજે બેસીને એકબીજાની વાતો કહે. કેરિંગનો મતલબ થાય છે એકબીજાની કાળજી રાખે. અને ડેરિંગનો મતલબ થાય છે ખોટી વસ્તુ ચાલતી હોય ને તો તે બંધ કરાવવાની તાકાત આપે. શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ ત્રણેય મુદ્દા આપણા પરિવારમાં આવે ને તો આપણો પરિવાર સ્વર્ગ બની જાય, ઘર સ્વર્ગ બની જાય. પણ આપણે આ ત્રણથી દૂર થઈ ગયા છીએ. પરિવાર સંબંધ નામથી પૂરો નથી થતો, તે તો પૂરો થાય છે સંબંધ નિભાવવાથી, સહારો બનવાથી અને ખરાબ સમયે એકબીજાનો સહારો આપવાથી, સાથે બેસીને જમવાથી, સુખ દુઃખમાં સાથે રહેવાથી પરિવાર બને છે. હું માનું છું કે દરેક ઘરમાં અને દરેક પરિવારમાં નાની મોટી સમસ્યાઓ થતી હોય છે, પણ એક ખુશનસીબ હોય છે જેની પાસે પરિવાર હોય છે. પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના શક્ય એક તહેવાર નથી. જો તમારે ઈશ્વર પાસે કંઈ માગવું હોય ને તો પરિવારની એકતાને ખુશી માગજો, કારણ કે મેં ગરીબોને મંદિરની બહાર હસતા જોયા છે, જ્યારે અમીરોને પરિવાર વિના મંદિરની અંદર રડતા જોયા છે. સમય, દોસ્ત અને પરિવાર આ ત્રણ વસ્તુ એવી છે જે આપણને મફત મળે છે. તેની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે તે ખોવાઈ જાય છે. ત્યારે મને બે ભાઈઓ વિશે કહેવાનું મન થાય છે. જો બે ભાઈઓ મળે ને તો રાવણ સાથે પણ જીતી જવાય, અને જો બે ભાઈઓ છૂટા પડે ને તો આખી લંકા વહી જાય, આખી લંકા છીનવાઈ જાય. પરિવારથી મોટું કોઈ ધન નથી, તેના વગર જીવન પણ નકામું છે, તેના વગર સુખ શાંતિ બધું નકામું છે. ગયા જન્મમાં કોની સાથે હતા અને આવતા જન્મમાં કોની સાથે છીએ તે ખબર નથી, તો અત્યારે જેની સાથે છીએ તેની સાથે વેર બાંધીને શું ફાયદો? આપણે હળી મળીને રહેવું જોઈએ. પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે એક ફાસ્ટ હોય તો ભલે એક ધીમો, ભલે એક મોટો હોય તો ભલે એક નાનો, પણ કોઈને બાર વગાડવા હોય ને તો બધા એક સાથે હોય. હું મારો છેલ્લો શબ્દ કહીને મારી વાણીને વિરામ આપીશ.